તારે સોહો કરી દેવો તમે આખો રેલો આવવાનો માં તારે ઉભરાય પાહો ડોસી કીધું ભાઈ ચાલ લઈ રે આઈ ના ડોસી તો કાપી દો સર તારે મારા શાંતિ થઈ જાય શંભુજી શું કરો ગાડીઓ અમુક નહીં દેખાતું હા તે ગાડીઓ તો હમો કરો પણ રીતિ રિવાજ પર કરો કો રીતિ રિવાજ એટલે શું હતી તાન એટલે પણ હું એવું કર્યું પણ એટલે તમારો છોકરો રાજી થાય મારા છોકરો ભીખ માંગતો ના તો આખો એટલે લઈ લો તમે કે રાજી થાય ભીખ માગે તમે એવું કહેવા હું માંગો એટલે વરી એટલે ઢાળીઓ ચલો પોળો કર્યો તમે એટલે શંભુજી મારા આખો રેલો આવે એના કારણે હું પોળો કર્યો હા જે પોળો કરો તો તમારા બાજુ કરો મારા શેઠો કોઈ કાપો તમે તો શેઠો મુજે કાપ્યો દેખાય તમને આ દેખાય જ છે ને તમારા શેઠો છેડ આટલા લાલપા હા ગમે તે ત્યારે તમે છેડાવા આવતા હોય તો ખોણ કરતા હોય કે કલટી આબાદ દબાવો ઢાળીઓ ખોરતા હોય તો ખોપતા છેડ આટલા આવી ગયા હો પણ ચા ના લઈએ તો ધરો બાજુ એના કારણે મેં ખોપ્યું અને શેઠો કે હું નહીં કાપી નાખ્યો તમે વાતચીત કરો આ તો હું હતા એટલે તારે હમો કર નહીં દેખાતું તમારે વસી નહીં આલી આ ઓછો આલી એટલે જ બોલવું પડ્યું હું આ દાડા સુધી ઇન્જમ નહીં બોલ્યો હું ખાલી કોને ઝઘડાનું મૂળ વાળવું નહીં મારા પણ આ તો હદ પાર કરી એટલે બોલવું પડ્યું મારા એ ઝઘડો તમે કરવા માંગો એવું હતું તમે લઈ લો શેતર એવું હતું મને ના ખંતાતો હતો એટલે ખંટાણ તો વાત કરો હા તમે એ તો જો કે તમારા છેડો છે આટલા તો અરે ખોપતો છે આટલા આવ્યા હો અને આખી નેક મારા છેડામાં કાઢી લીધી હું કશું બોલ્યો નહીં હું ખપતા એટલે ધરો ખાલી કાપે તમે ઊંધું ના બોલો કોઈ બખાડા ના કરો પછી અરે બખાડા તો વાત કરો તમે પછી હમું નહીં આવે લગી રે હમું નહીં આવે હમું તો લાબાનો અવાજ થવામાં બહુ બોલે ને એટલે સારું પછી પડશે પાવરો પછી ઓહ મને ખબર હતી તમારા ઝઘડા બસ અવાજ કરવા આવે એટલે જ હું નહીં બોલતો હું મારે કોઈ ઝઘડા કરવા તમે ઝઘડો કરવા માંગો જ છો વેલા મોડે તમે અરે ધનુભા ના બોલવો તો બોલવા થાય આવું કરો શું થયું અરે જો ધનુભા આ લાલપાન છેડો હો કે નહીં આ છેડો મારો હો કે નહીં તમારો તો આ આખી નેક મારા મને આછી ખોપતા છે આટલા આવી જાય હવે હું આજ બોલ્યો એમાં કે હમું નહીં આવે પાવડો મેલ્યો તમે ખોટું બોલો યાર છેડો તમારો તો તમારે નેક આ બાદ નાખવી પડે આ તો શંભુજી હારા આ વચ્ચે નેક નાખવા દીધી અને તમે કાપ કરો ના થાલો અને બે એનો હમો છેડો તો એ કેટલો હ ખેડા વાળે સીધો કે નહીં અને આ જો તે કેટલા નાખ્યો મારા હિસાબમાં ગાલ્યો કે નહીં છેડો તમે વાય સીધો લાગે બધું તમે એવું આટલા ઉભા વાળે સીધા કરો આટલા નહીં દેખાય સીધું અમે ઝઘડા ના કરવાના હોય તો બે ભાઈ હોય ને બે ભાઈઓને ખેતર બાજુ એટલે આવું તો રવાનું પણ આ છેડા ના કાપવાના હોય ખેતરમાં પેદા ના થાય શેઠો હું પેદા થાય બરોબર કોઈ શેઠો કાપે કાંઈ ધરો ખાલી આમ કાપી એમાં વળી કે શેઠો કાપે એ બધું મોય લઈ રહ્યો બીજું કરો તાર આ શેઠોમાં લઈ દઉં નહીં જો કદી હાથ કરો છો શંભુજી તમે ઝઘડો કરશો ને લાલબા તમે આ શેઠા કાપવા થોડું ઓછું રાખો ને ખોરો આપણે કીધું પાણી ભરાય તો ખોરી ભરે પણ માપની ખોરવાની ધરો લઈ લેવા હા ધનુભાઈ એમ જ કરી હું મારા આખો રેલો આવે ને તે ઉફરાય એમાં લીધું મારા વાતે તમે શેરવા આવું ચાલો ડોકે કરી જોઈ રહ્યો આઈ તો વર્જિત પર આપો હું નોમ નહીં લેતો હું નોમ બતાવો તો નહીં ઝઘડા ના સમજી કરવા અને કોઈ સીધામાં પેદારી થાય એટલે જે થાય એ કરવા દો ને આ ભાઈઓ ડખા ના હારા એ તો વાત છે એટલે તો હું બોલતો નહીં પણ હાથ પાર થઈ એટલે મારે બોલવું પડ્યું ડખા ના કરતા તમે હળકાઈ દો એટલે હળકાવા આવ્યો આ બધું આવશે ના કશું કોઈ ના આવે લાલભાઈ તમે લેખો જ કરો ના હવે ઝઘડા ના કરવાના હોય ભાઈઓ તો રાખજો હા પણ એટલે જ હું બોલતો નતો પણ આ બોલું પછી હું કરાપ્યો બોલવાનું નહીં એટલે રાગી કરી રહું અત્યારે હાથનો માણસ કોઈ નહીં જુઠ્ઠાનો હું મને ખબર પડે બધી પણ ઝઘડા ના હારાઈ હું કહું હારો હો હા લો સાઈડમાં થઈ ગયો જ ને તો આટલું જીધવો છીડ ગયો હતા આ વોક પડી જશે આખું ઉપાવા દે એટલા ઉપલા નહીં બહુ ભારે છે લાગે જંભુજી ખેતરમાં આવ્યો હું બોલાતા આવું બે દાડા થઈને આમ કાઢી દઈએ તો આટલું બધું શેળાઈ જાય બોલાવા જવું જ પડશે હવે અલ્યા તારી આ ચંપુના ખેતરમાં તો એક વાળા તો ઉભો જ નહીં મેં જો શું કરી લેવાને તો કાલ તો મુસલમાન જવા આવ્યો તો
લાઈ મને ચંપુને ફોન કરવા દે ને. હા ચંપુભાઈ, આ તમારા રોડવાળા ખેતરમાં આવો ને યાર. અરે કોમ છે ભલા આદમી, કોમ વગર તો એમને તો ફોન નહીં કરતો હોય. આ જલ્દી આવજો પાછા, હું ઉભો રહ્યો, મારે મોડું થાય છે પાછું. હાલ 10 મિનિટમાં આવી દો. એ હા હારડો. પણ કોઈ બે હાથતું નહીં મને કોઈ. ભાઈ સાધન ખાલી જોવું મારી ઓછો આગળ. આ ચોક્કા મને કે ભય ના પડે એટલે ગાલું બાલું જો પહેરી જા ખબર નહીં પડે. એ ભાઈ ભાઈ મને દેખાઈ જાય યાર. આવા નવા ભાઈ બે ગોમ નો હતું, આ બે હાથો નહીં મને ગોમ નો હતું, આ બે હાથો નહીં ભાઈ. હાથ બાબા કરું હું હારી જાય. અલે હોરાક મારા બાપાને 2 વીઘા ના વેચીને ના સ્કોર્પિયો લાવું, પણ કોઈને ના બેહાડું, કોઈને ના બેહાડું હું. આ જંબુજી કઈ આવશે આ? હા એટલા તો હેઠળ પાકવા દે. અત્યારે એક ડાવલ યાદ તો ચોથી. અત્યારે ગેસનો ભાવ કેટલો થઈ ગયો? 1200 રૂપિયા થઈ ગયો. હવે જીપુ જ છે નથી પાકતો. થોડો એક ડાવલ ટૂંકો થાય. જંબુજી આવું તાતું હતી પછી હેઠળ પાઈ નાખવા દે. મુખવારી ઓહો, આ કઈ ની વાત જોઈ રહ્યો તો ભલાદમી તમારા ખેતરમાં કેટલા રૂપિયા એમ તો ભેગા કર્યા છે, બધું સાફ કરી આવ્યું છે. ના પૈસા કોઈ ભેગા થયા નહીં તારે હું એ જ વિચાર કરું કે રાતે રાત મારો હેતે સાફ થયું ને થઈ ગયું. આ વાળો હતી એ થઈ ગઈ. મુયા વળી એ વિચારમાં કરતો કે આટલા બધા રૂપિયા એક રાતમાં ત્યાંથી લાવી આ બધું સાફ કરાવી દીધું. હા લા બોડારિયાની આ બોડારિયાના દોણો હી તો બોડારિયાને કે કુંજાજી હા એટલા બોડારિયા ને એ આમાં કાલે ઝઘડો થયો ને વાતમાં ખાલી બોલા ચાર છે એમાં તો ભાન હટાડ્યા છે. જો તો એને ડુંગું ચોપ્યું છે. પણ હાલત વાત છે ને એની. હલો તો કઈ પેલા એમ કહેજે પેલા એટલે હેતર માં કે ગમે તેવું હોય તું પેલા રોડ વાળા હેતર માં હોય. હા હા તું હોય પછી તને બધી કહું વાત. તું પેલા હોય એ બધું મારે કશું વાપરવું નહીં. તું હોય ને પેલા હા જેવું હોય એ બધું કરું તને વેણી વેણી. તું હોય પેલા હાલ આવજે કીએ. હાલ હાલ 1 કલાક ની વાત કોઈ નહીં જોવાનું. તું હાલ આય હાર જો કસ્તી કલાક વાત જો હું આવું તમારું કોમ કોમ બધું છે. તું હોય પેલા તો એને આ બધો પેટ્રોલ બધો એનો હશે. કોઈને સારું તો દેખાતું જ નહીં. વાતમાં બસ આ શું કરી મેલ્યું અમારું સમજાજી. કોઈનું નહીં ભાઈ ભાઈનો નહીં રહ્યો. આ ગુજરાતમાં ઓલ ભારતમાં બધું આર્યું જ ચાલે છે. આખી દુનિયામાં ગણે તો એ જ છે. જો આ ઈડી વાર હટાવ્યું તો હટાવી હોત મારી ઉકા હટાવવી પડે ને. એક લકીને ગાગો થાય ને એને પાડવાની જ કોશિશ કરે. હું હતી એટલે હતી એટલે કરું તો તારું કરું તો મારું તો બગાડ્યું. હું એવું કર્યું પણ ગુંડાજી તમે વચ્ચે ના આવશો. તમે વાત કરો એમને. હું એવું કર્યું પણ પાછું તારી મોહું કરી ના તું કરી નહીં તા હું મુએ કરી છે તન. લગીને ભાઈ આમુ લાબુઈ નહીં અત્યારે. તારે એટલે પાવર માં આવી જાય એમ. ઓ વચ્ચે પાવર માં જાવું ને આ તારી વાર હોત કરી છે મારી વાર હું કો હોત કરી છે. પણ હું તો વાહમી કરી પણ ઉપરથી આવ્યો છે વાત કરવા. સંભાઈ ને આરોપ ના લો પડશે પછી તો નહીં કહો તમે વળી. પડશે એટલા પૂરા પડશે હે પડશે એટલા ધક્કા ના મારો ધક્કા ના મારો તમે પાડી બધું થાય પડવું છે બીજું કોઈ નહીં. આ જો વાત એની હોટ કરવી તો મારી તો હાથ કરવાના આવે. લાલબા તમે રાતે ટાઈને આવી લ્યો આ વાત ઝઘડામાં શું કરવાનું બાપા મુએ નહીં કરી બાપા હું અજાને પડે મને ખબર પડતી આ બધું કોને કર્યું. હું વિચારમાં પડ્યો. ઓહો અજાને ક્યાં બનશી હું એ તો કર્યું તો હું કર્યું નહીં. આ શંભુજી હાથી જ વાત કરતા ને ઈવોને કરી હોય તો આ ઈવોને એકલી કરી. આ
એટલું જેવું કરવા રે હોશ કરાવી હા એમ તો કહું છું બધું મેં તો કર હોશ દેખાતું જ નહીં તમે આયા ઝઘડા જ કરતા હોય જાણો છો તારા હું તો તમે છૂટા પડવા જ હોય રહું કોઈ ખબર પડતી નહીં તો ઘરમાં મુએ નહીં કર્યું કે લાલભાઈ નહીં કર્યું તો કર્યું કોને દાન એ તો કરી કોને તો મને ખબર નહીં એ તો હવે જોવું પડશે હું તો ધાર્યો હમો કરી એ હું કઈ અડધું કરો તો પછી બધું કરે નહીં હમું અને હું જ વિચારમાં પડ્યા બધું કરી કોને હતું અરે પણ આમાં બે સિવાય બીજો પેદા કેવો થયો આવો હા કે હવે પૂછ્યા વગર આ બધું કરી દીધું હોય ખેતરમાં પગ ના અધિકાર જ નહીં ને બીજું મને કોઈ ખબર નહીં આગળથી જોઈએ તો બીજું તો હું પુણે હમ કરીએ તો મને શું ખબર હોય તો હવે આગળ જઈને જોઈએ કેટલા સુધી હોશ કર્યું છે આવું બધું ખોટો આરોપ કરો તમે શાંતિ રાખો આગળ જે તારે કોઈ ખબર પડે કે તમે આ લડ કરો હું તો શિખર તમે આ બે લડતા હોય સમાધાન માટે રહેવું છું એમને તો ખબર પડતી નહીં જાણા જોણે તાર તમે બે લડતા જ હોય ધનુભા કોને નહીં કરી તો બીજા કર્યું કોને દાન અરે આજે રાત આવીને ભરા થી હટાઈ નાખી ભરા હેતરમાં કોઈ પગ નહીં મેળતું પૂછ્યા વગર હાથી પાસે સમજી પર જોઈએ આવી તાર તું પડી ગયો મરી તો નહીં ગયો ને ઓ તારી આ મરે એવો નહીં પૂછા આ રહ્યો ને આખા ગામને મારીને મરે એવો મોડા પૂછ હોય તો દારૂ પી પડી રે કોઈને ઠેકાણું તો હતી ને લગી રહી એ ક્ષેત્રમાં પડી રહ્યો તો શહેરામાં પડી રહ્યો હોય આ ઠેલીઓ કેટલી પડી છે ઉડી ઉડી આમ જઈ કેવું આ બધી વાર્તા કાપી નાખી તમે અલ્યા તું હરખી વાસો ખોલ આ તારું ઘર નહીં કઈ તું તો પડી રહ્યો તને ખબર નહીં વગરામ પડી રે નહીં ઘર હતું તારું ભરા હેતરમાં ઊંઘી રહ્યા જો ઓછા દસતા હો તો ઓછો દસતા હો તો આમ ફો લગી અરે સપોજી તો મારો ગાડી ના જીલે અમાર લેબડો જે સંભુજી અલે આપણે તમ ગાડી નાખો તમે હોય મારા રોજ દારૂ પીવા હોય જો અરે મુએ નહીં ગાઢ્યો મુએ વિચાર કરું કે કોને ગાઢ્યો એટલે ધનુભા તમે નતા ગાઢવા આવ્યા હોય તમને ખબર જ નહીં હું કરવા કાઢવા ખેતર તો મારું છું હું કાઢું આ તો શિકર કેવો વાર કાઢ નાખી તો મને ખબર નહીં એટલે તમે આગળ જોવા જઈએ હતા જીતુભાઈ તમને ખબર જ નહીં હોય એટલે મને શું ખબર હોય કો મને ખબર હોત તો બે ત્યાં બોઠો ના અટકાવે ને તો બસ કરી કોને તા બધું આની હડો જોઈએ હડો સમજુજે આગળ આ ટાઈમ પાસ કરો ને આપણે આગળ હેડે જઈએ હડો નહીં જીઠુભા જમીન તમારી આ જો તમારી મોટી શેન રાતે સાચું લઈ મેરી જો આખો આ બારી કુડી મોય નો નખોજા સંપુરા તારું મારી વાળ હળગા બારી તું અલે બારી બાપા ઈને તો બારી થી ને તું કી તો આમાં શેતર નહીં રમે ભમે કરી નાખ્યું કાન હું તો મારા પર ગઈ આ કર્યું કોને આવ્યું પેલો ભાઈ આવે તો બારી કીધું પછી આવે ભાઈ તો ઓળખું કોણ હે ભાઈ સરકારમાં આવ્યો સરકારમાં એટલે કોઈ ખબર પડતી નહીં સરકારમાં આ તો વાવ લેવા આ તેમાં ક્ષેત્રમાંથી માપણી કરવા હા માપણી કરવા ઓ તારી અમારા ભાઈ શેતર નહીં દેખવાના હો ગટરની લાઈનો ગોદવાની છે માપણી કરવા તું હા ના ભાઈ ના હો ગટરની લાઈનો નહીં કરવાની આ મારું તો આ બધું તમે પાડી નાખ્યું મારું પેટ પાડી આ બધું ક્ષેત્ર શું બનાવી લે ભાઈ તું વિચાર તો કરું તું પણ એટલે વડીલ જુઓ ઉપરથી મારો તો ઓર્ડર છે સરકારનો એટલે મારે તો કર્યા વગર છૂટકો નહીં અને વૈકાલ લઈને એક મોટી ભારે લાઈન નીકળે આપણા આ રહી ને દેખાય મોટી બધી નીકળે ઝાડ તો જોવો જ નહીં એટલે જો આ હોમો જો તમે પાટ આખો દેખાય જ નહીં દેખાતો બાબુ તમે હોત કર્યું ને બધું ઓ અરે તો કો ધનુભા તો રસ્તો કરી દીધો બા બધું ચાર પાંચ ના છે જગ્યા છોડવાની તો તારે જગ્યા છોડવાની ઓ જગ્યા કેવડી થાય તો એ તો ભાઈ જો આગળથી મને ઓર્ડર છે એ પ્રમાણે મારે કરવું પડે આ તો કે ધોબળો આવે કેવો ધોબળો આવે હા ધોબળો કેવો જ આવે ખાલી ધોબળો એ આટલા આવશે આટલા આટલા અને એક બાજુ 5 ફૂટ જગ્યા છોડવાની 5 ફૂટ આ બાજુ 5 ફૂટ આ બાજુ 5 ફૂટ આ બાજુ એટલે કશું વસ્તુ થાય નહીં કે ઝાડ નળે નહીં
ખેતર તો મારું હે, ખેતર મારો ધોબલો બબલો કશું નહીં નાખાય. જો રસ્તા હે રસ્તા ને આગળ ભાઈ તું નકમ થાલું મારું મગજ જાય ને તું ગોમનો માથા પર દારૂડિયો ફૂંચી મારતા વાર કાકા ઓભળભાઈ મારા ઈ તમે મને લડશો ને કોઈ વળવાનું નહીં. ઉપરથી ઓર્ડર છે એટલે મારે તો કર્યા વગર છૂટકો નહીં. એટલે મારે તો આ જે હર નોકરી એ કરવી જ પડશે. અરે તરુભા અડધો વીઘામાં આવડો પર ધોબલો હતો વાવું હું હોય હા દેખાડા વાવું તારા દેખાડા ખાવ તારા હું હોય ખેતરમાં બેઠો બેઠો જેઠિયા, તારા કેવી સાચી વાત છે. તારા અડધો વીઘો હે, અડધા વીઘામાં થોભલો આવે, તાર કશું વધે નહીં, ખાલી શેઠો એકલો વધે. પણ આ તો સરકારી મોણ હે, એના આગળ ઝઘડો ના કરાય. તો ઝઘડો કરવા જોઈએ તો તું જેલમાં જતો રહે, જમી હોય પડી રહે, તું જેલમાં પડી રહે. વાત સાચી તમારે ક્યાં જણુભા તો સરકારી હે બરાબર તબલો આવો હ તો વારે ભૂખવાનો હક તો છે કે રાતે રાત તો ફૂંકાવાના આવે આ બધું. એટલે ભાઈ આ આગળથી લાઈન આવી પેલી ક્લિયર થઈ જાય તો હવે આટલા કોમ કરતા કરતા એટલે મારે તો આગળ તો પેલી કરું કે ના કરું. પણ નહીં તમે રાતે રાત અમે પૂછ્યું ખરા કે અમે ધોપલા આવા અમે સાફ કરીએ કે ના કરીએ. અમે એ ખેડૂતોનો હક છે હા કે નહીં. વાણા લઈ જા, કાકા, શંભુ વાણા લઈ જા. તમાર જેવા તો કેટલાય ખેડૂતો આવી ગયા ને આગળ ધોબલાય નખાઈ ગયા. અને હવે મારે તો જો સરકારનો ઓર્ડર એટલે મારો કર્યા વગર છૂટકો નહીં. એમ નહીં મારી વાત ખબર તારા દાદાના દાદા કરતા જમીન વાવતા કે ના વાવતા હા વડીલ મારા દાદોએ ભાઈ જમીન તો વાઈ જ છે. તો તમે ખેડૂતના છોકરા છો તમે તો વિચારો કે ખેડૂતનો ઉકેલ હોય પીવો છો તમે. એટલે કાકા તમારી કેવી વાત સાચી બધી. હું એક ખેડૂતનો દીકરો છું અને મારે ઘેરે જમીન છે. મને ખબર છે ખેડૂતોની વેદના, પણ મારા ઉપરથી ઓર્ડર હોય અને મારી નોકરી હોય એટલે મારે કરવું કે ના કરવું કયો વળી. કરવું પડે ભાઈ, તો ઓર્ડર છે એટલે એને કરી તા બીજું તો હું પણ ધર્મા એમ કહેવા માંગુ છું કે ખેડૂતને કોઈ જે હોય તો પૂછવાનું નહીં અને સરકારને કોઈ હોય તો લાવો કાગળિયો, લાવો ઓમ, લાવો દાખલા, લાવો પુરાવા. તો એ પુરાવા માંગો હોય તો રાતે રાતે આ વાળો જતી રહી આ જમીન ઈઓને નોમે કરવામાં આવો એ કોઈ નહીં. એમાં ખેડૂતની કોઈ જરૂર પડતી જ નહીં એટલે એમાં નોમે કરી નાખી તો આવું લાગીને ચાલે નહીં પાડતો. લાલબા આપણી કીએ ના ચાલે. આ તો સરકાર છે એટલે વોટ આલવા દો તાવડા ધ્યાન રાખતા હોય તો સારા મોણાને તમે વોટિંગ કર્યું હોય તો આ બધે જફા ના જોવી પડે. તમે જમ ઊંધું કાઢીને 500 આલો એટલે વોટ આલજો, 1000 આલો એટલે વોટ આલજો. એટલે ભાઈ આવા દાડા જ આવી કે શું આવે. વડીલ હવે જો મારા એ કશું નહીં થાય કે તમારા એ કશું નહીં થાય. તમારા ગામના મોટા સરપંચ આવશે કે મોટા મોટા વડીલો આવશે તો એ કશું થવાનું નહીં. આ જે થવાનું હોય ને ઉપરથી ઓર્ડર એ થયા વગર રહેવાનું નહીં. હું કહું મારે વીઘો હેતર બરાબર વીઘામાં હું કર્યો હવે ધોબળો આવશે તો હું કરી દઈએ કે વડીલ તમારી કેવી વાત સાચી છે. તમારે તો વીઘો હ પણ અમુક લોકો તો વળી અડધો વીઘો હોય મોય વચ્ચે વચ આવ્યો. હવે વિચાર કરો હવે તમારે જેવા તો જેટલા ખેડૂતો હોય પણ હવે કર્યા વગર છૂટકો જ નહીં. ના હું મારા હેતરમાં ધોબળો નહીં આ બધું છો ધનુભા. ગમે તે સરકાર હમું લડવાનું થાય તો લડવાનું થાય, જેલમાં જવાનું થાય તો જેલમાં જવાનું થાય. હું આ ધોબળો નહીં આપવા દઉં. હું એ શંભુ તારા અંગા તું ઉઠ્યો આવા ખાલી પગ બેલ ખાલી ધોપલાનો પગ લાવડાવ તો લેવા રાખજો. બીજું કોઈ નહીં કરો હવે ઝઘડો જ કરવો પડશે. હવે બાપ દાદાને એક જમીન વીઘો છે એમાં અમે આ લે તો અમે ખાઈએ એવું પછી. તમારા કેવી સાચી વાત છે. તમે ઝઘડો કરશો, તમે એકલા ઝઘડા કર્યા માટે કોઈ ના મળે છે લાલબા. તમે એકલા કરવા દો તો તમે તો જેલમાં નાહી દે અને તમારા છોકરા પૂછે મળશે તો અમે કરવાનું હું જાણ બીજું. આમાં તો તમે બધા એક છો ને મેળ પડે, બાકી કશું મેળ પડે નહીં. જો પેલો ભાઈ જો માપતો પાપતો જ જાય છે. ઈરા તો ટોટજા ભાગું હું ઈરા તો આ ચેડા ભાગું ના જરા હમણાં પૂરી જાય હમણાં. આ પૂરી જાત તો હું આપણે જેવો ખેડૂતો તો મોત થઈ જાય. શું કરીએ પુંજાજી, આવા ને આવા સરકારી કામ આપણા ક્ષેત્રમાં આવી તો મોત જ હોય કે. હવે વીઘો જમી હોય પુંજા હાલ તો મોત તારું દેખાય. હા સાહેબ તો તારા ક્ષેત્રમાં ફરી. તો સાહેબ શું કરો તમે? આ શિકાર કોનું હો? તે તો મારું છે. તો એક ધોપલો છે આટલો વચ્ચે આવે. પણ સાહેબ મારે તો આટલી જ જમીન છે. કાકા તમારે આટલી હોય કે વધારે હોય એને મને કોઈ ફરક પડતો નહીં. મારે તો જે કામ કરવાનું એ કરવાનું. આ કોઈ ધોપલો આવે તે આટલો નખા. બોલો તમારું નામ બોલો. નામ તો પુંજાજી. પુંજાજી સાહેબ કલાક ભરી ચેવડી મોટી બાજરી કરી હે. કાકા તમે કલાક ભર્યા હોય કે
જે કર્યું એ મારા કોઈ લેવા દેવા નહીં, પણ આટલો બગાડ થાય ને એનું વેતન તમને સરકાર આલશે, એટલે મારે તમારું નામ લખવું પડી. એટલા વેતન થી તો હું વળે જમી આટલી બધી બગાડ થતો ને એટલા વેતન થી વળે કેટલું વેતન આવશે સરકાર આલી? હવે કાકા હવે મને તો કોઈ ખબર નહીં, હવે લાખ આલક 2 લાખ આલક 3 લાખ આલક મને કોઈ ખબર નહીં, જે ઉપરથી આવે એ સાચું ઓના નસીબ. ઓહો નસીબ એવું થોડું ચાલતું છે. આ તો બાપ દાદાની પેઢી કહેવાય અને આ વાવણું કહેવાય. એમાં આખી જિંદગી જતી રહે, પૂંચાજીની જતી રહે, એના છોકરોની જતી રહે. આ 1.5-2 લાખમાં શું મળે? કાકા તમારી કેવી વાત સાચી હ, પણ ઉપરથી ઓર્ડર છે અને હું તો નોકરી કરું એટલે મારે તો જે કીધું એટલું મારે કરવું કે ના કરવું કયો. ધનુભા આ કેવું હોય ખબર હે કે આપણું કોમ અટકાય ચાલે પણ સરકારનું કોમ ના અટકવું જો. સાચી વાત છે હો શંભુજી, તારા કે 100% સાચી વાત છે. તાર યુવાનું કોમ સાચું અને આપણું કોમ ખોટું. ખેડૂતનું ગમે તે ખેડૂત આપણા પાકમાં લૂંટાય, ખેડૂત પછી કોઈ વાયતર લેવા જાય એમાં લૂંટાય, ખેડૂત ખાતર લેવા જાય એમાં લૂંટાય. લાઈનમાં ઊભું રહેવાનું. શંભુજી એ જ છે તાણ. હું તમારે પહેલતા કહેતો હતો કે વોટિંગ રહ્યું ને આપણે સમજી વિચારીને કરવું. હું કહેતો હતો કે શંભુજી વોટ ઓમો કરો. ના કહેતા હતા ધનુભા. તારે તમે ના માન્યા અને શું કર્યું? ધનુભા અમે તો જે પૈસા આલે ને એને અમે વોટ આલશું. આ એનું ભોગવો હતો. એનું પરિણામ આવ્યું. 5,000 પાડી જાય ધનુભા, 5,000 રહેતો. હા એટલા આ બધું ભોગવવું પડે. એટલે આપણે જે કામ કરીએ ને સમજી વિચારીને કરીએ. વોટિંગ કરીએ ને એ સમજી વિચારીને જ આલું. સારો મોણો હોતા લે તો વિકાસ કરે ને કે આવું ભોગવવાનો વારો આવે. વાત સાચી હો ધનુભા, ખેડૂત તો મોત જ આવ્યું, મરવાનો જીવ જ આવ્યો. જો જાય ખેડૂત નું મોત આવે છે. વાયતર પાછળ ત્યાં ધોબળા આયા, એ ધોબળા આયા તો આપણે જમીન નહીં જતી, એવું લેવાનું આપણે કહો. ત્યાં વીઘો જમીન હોય એમાં અડધું જતું રહે પણ લેવાનું આપણે તો. કેટલા ફૂટ ભોગવો આવે? અરે હા 25 ફૂટ 25 બાય 25 અને એની બાજુમાં 5 ફૂટ છોડવાનું તો ફેરાય. હું અમારે તો હોય કાંઈ કામ તો મારા છોકરા મારા પરિવાર હમો ખા. અરે કાકા તમારી કે બધી વાત સાચી હ, હું તમારી વેદના સમજુ, પણ ઉપરથી ઓર્ડર હોય એ તો મારે કરવું કે ના કરવું. હું એક ખેડૂતનો દીકરો જ છું, મને ખેડૂતોની વેદના ખબર છે કે ચરિત ચકવવું એ બધી મને માહિતી છે, પણ ઉપરથી ઓર્ડર હોય એટલે મારે તો કર્યા વગર છૂટકો નહીં. એટલે શંભુજી આ રે ને એ આપણા હાથે કર્યા અહીંયા વાગે. કારણ કે ખબર હે તમે તો ખાતર લેવા દો ને તો લાઈનમાં ઉભું રહેવાનું અને આધાર કાર્ડ આલવાનું. તમે વેચવા દો ને તો તમારા પાકનો ભાવ હીર્યા કરી કોકવો તમો ભાવ હીર્યા કરી. તમારે ગમે તે કોઈક લેવા જવું હોય ને તો ભાવ એવો ના, તમારું આલવા જવું હોય તો ભાવ એવો ના. સાચી વાત છે. અને બેંકમાં જાઓ ને તો એ ખેડૂત જાઓ ને તો લાઈનમાં ઉભા રાખીએ અને ઈમાનદારી હશે પૈસા વાળા છે ને ફટ દે ને મારા સાહેબ આ કોમ છે થઈ જાય થઈ જાય. કારણ કે આ તો આ સરકાર ને એ રૂપિયોની સરકાર છે, ગરીબોની નહીં. ગરીબ ગમે તેમ પીસાય, આ તો રૂપિયો વાળા હોય એનું કોમ થાય. હું મારા છોકરાને ભણવા મેકલ્યો ને તો મને એક ભાઈએ સલાહ આલી કે અમો નહીં પ્રાઇવેટમાં મેકો. હું કહું ચમ ભાઈ સરકારમાં ભણાય છે પ્રાઇવેટમાં ભણાય છે કે સરકારમાં નહીં ભણાવી હરખું. હું કહું ચમ કે સરકારમાં પૂરતા સાહેબો નહીં મૂકતા, પ્રાઇવેટમાં પૂરતા સાહેબો હોય. તો સાચી જ વાત છે. આ સરકારી રહ્યું ને એ બધું પ્રાઇવેટીકરણ કરી નાખ્યું, બધું પ્રાઇવેટીકરણ. સરકારી સ્કૂલ હોય ને એમાં આપણા હાથ સાહેબો જોતા હોય ને તો 4 જ રાખી, સાચી વાત. ત્રણની ઘટ રાખી એટલે આપણા હાથ 4 સાહેબો તો પહોંચી સાચી વળી. વાત. પ્રાઇવેટ હોય ને એમાં બધા સાહેબ ફૂલ હોય, ફૂલ હોય સારું ને. બનાવી. હા સારું ભણાવે ને ફૂલ હોય જ હા. ને એમાં તો આપણે ફ્રી ભરવાની મહિને હા, એટલે જ તાણે આપણે વેપારીકરણ આ સરકારમાં. અને હમણાં પાછા આ મહિના મોરી પેટ્રોલ નો ભાવ વધ્યો અને પાછા ડીઝલ નો ભાવ વધ્યો. તમે જોયું? ગેસ નો ભાવ વધી ગયો. બધો ભાવ વધો ને તો ખેડૂત ભાવ વધતો ના, અનાજ નો કોઈ ભાવ વધતો જ નહીં, એ તો નેચો જ જાય. આ તેલના ડબ્બા તો ભાવ પહોંચી જાય જીજો. સાચી વાત છે. એ સાચી જ વાત છે. તમે પેલા મુંડા કીધું કે હાથ ના કરે અહીંયા આયા. તમે હારો મોણા ઉપર બેહાર્યો હોય ને તો બધું સારું થાય. તમે ખોટો મોણા બેહાર્યો તો બધું ખોટું જ થાય કે. મને વાપર્યો ને તારના જો તેલનો ડબ્બો ને અમે હતા 800 રૂપિયા મળતો, અત્યારે 3000 પહોંચ્યો. કપાનો ભાવ પેલા 1000 રૂપિયા હતો, અત્યારે મૂકું 1200 રૂપિયા. પેલા તેલના ડબ્બાના 3000 થયા અને કપાના 1200 એટલે 200 વધ્યા. મને વાપરે તાર તો ઘઉંના ભાવ 400 400. ખાતરની ઢેલી જે 200 મળતી એ
400 થઈ ગયા સાચી વાત અને આ ઘઉંના 400 એટલા જો ને ખેડૂતોનો જ મરો હે. વાત સાચી છે ધનુભા, બધા મોત જ છે ખેડૂતોનું. ના આપણો રાયરો ગમે તે પકવે ને તો બધો ભાવ એરા ઊંચો લોય, તેલ બેલ ગાડી ઊંચો ભાવ લોય, ના આપણું બધું મોત આવે છે. ના શું કરવાનું શંભુજી, કોઈ ખબર જ પડતી નહીં. હવે આપણે મરવાનું જ છે, ખેડૂતો મરો એવું છે. હવે તો આંદોલન કરવું પડે, વણા માટે આંદોલન કરવું પડે. સાચી વાત ને? સાચી વાત જ ને. અલ્યા જેઠિયા, હું એ જ તમને કહેવા માંગુ, આંદોલન કરવા જરૂર નહીં, આ બધા ખેડૂતોની એકતા કરવાની જરૂર છે. જો તમે બધા એક હોય ને તો બધું થાય. એકલ ડોકલ તો તમે જેલમાં ના આવી હતી. પેલું હું ભણતો ને ત્યારે એક વાર્તા આવતી ચોપડી, એક લાકડી હોય ને એક ગમે તો તોડી નાખે, તો લાકડીનો ભારો હોય ને તો કોઈ ના તોડી શકે. એ તમારામાં એકતા હોય ને તો સરકારને તમારા આગળ ઝૂકવું પડે, ને સરકાર તમે એક જાઓ ને તો જેલમાં ના આવી દે. હવે એક ખાવું પડશે તો આવા એક ધોબલો આવે ને આખા ક્ષેત્રમાં ધોબલા 2030 આવતા ધોબલા છે આખા ક્ષેત્રમાં ધનુભા. જમી હું રહે પણ એ જ કહેવાનું, આ તો સરકારને આમાં આપણે લડવાની જરૂર છે, જોવાની જરૂર નહીં. બહુ સરકાર એમ કરે ને તો આંદોલન કરવાના, અને જે બહુ એમ કે સરકાર કે નાખવું જ પડશે, ચાલશે જ નહીં તો શું કરવાનું? જમીન અમારી હોય ને, અમારી જમીનમાં તમારે ધોપલો નાખવો હોય તો તમારે ભાડું આલવાનું, રોજનું 2000 રૂપિયા. ધનુભા. હા તો ફાયદો થાય. સાચી જ વાત છે. ઈગોનું એ તો આપણું મફત માલ દી, એ લાઈટ આપણે અહીં આલી તો એના મિલ નહીં પડતા આપણે. બિલ લે જ છે. અને આપણા ઘરમાં જો મીટર તોડે ને તો મીટર ને ભાડું લી, તો આ તો જમીન તો આપણી હે. વાત સાચી છે. આપણી જમીનમાં એવો ધોપલો નાખો તો એને આપણે ભાડું તાડવું પડે કે. આ રોડ બનાવીએ ને તો રોડ નો ટેક્સ લાવો. હા, તમે રોડ એ બનાયા, એ રોડ કે હેડવા દો એટલે કેટલા રૂપિયા આ ટેક્સ ભરવાનો, આ કોલ નાખવું આવ્યું ઓય ભરો. ઈગોનું બધું સાચું, તમારું બધું ખોટું. હા વાત સાચી છે. ખેડૂતો તો ખેડૂત નો હક છે કે. એટલા હમણાં હું જો રણું જ ખાલી આઈટીઆઈ વાળા વેચાણ ખાલી લાયસન્સ નતું ને એમાં રિટર્ન કરી દીધું મારે તો બાઇક. એ ઈવોના નિયમો હતા, તમારા બધા ખોટા. હું એમ કહું આ સરકારે ને એ ખોટા ની છે તારે, હાથાની કોઈ જમોનો જ નહીં. અરે ધનુભા 10,000 રૂપિયા ભર્યા તારે તો મારું બાઇક છૂટું થયું. એ તો પણ કાયદા કાનૂન માં રહેવું રહેવું પડે. પડે, એ તો નિયમ છે. હા એ તો નિયમ આ છે. બધો જો આ બધું બંધ કરવું છે ને તો તમારામાં એકતા જોશે. અને તમે એકતા કરજો તો તમારા આ વાતની ખમાન મજા થાય, ને તમારા આ વાતની કદી ખમાન મજા નહીં થાય. હા મારું જીજે ચોવી ઓફિશિયલ. હા